માંગરોળ નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માંગરોળ શહેરમાં ભાજપમાં ભડકો થયો છે. નગરપાલિકાની ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં ભંગાણ થયું છે. ટિકિટ આપવા બાબતે નારાજગી થતાં ભાજપના કાર્યકર રામભાઈ ચાવડા સહિતના 100 જેટલા કાર્યકરો ભાજપથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તમામ કાર્યકરોને પિયુષભાઈ પરમારે આવકારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. માંગરોળ વિધાનસભાના પ્રભારી પિયુષભાઈ પરમારે એમ પણ જણાવેલ છે કે રામભાઈ ચાવડાની સાથે પ્રતાપભાઈ પરમાર, યોગેશભાઈ ડાકી, ભાવેશભાઈ ખેર પણ પોતાના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને વોર્ડ નંબર 2 અને 3 આમ આદમી પાર્ટી વિજેતા થશે એમ આમ આદમી પાર્ટીના પ્રભારી પિયુષભાઈ પરમારે જણાવેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબર નથી કરી તેમણે સબસ્ક્રાઇબર કરી લેવી. નમસ્કાર, હું પિયુષ પરમાર, આમ આદમી પાર્ટી માંગરોળ વિધાનસભા પ્રભારી. માંગરોળ વિધાનસભાની નગરપાલિકાની ચૂંટણી જે જાહેર થઈ છે ત્યારે આજે હિન્દુ સમાજમાંથી રબારી સમાજના આગેવાન રામભાઈ ચાવડા, પ્રતાપભાઈ પરમાર, યોગેશભાઈ ડાકી અને માંગરોળનો યુવા ચહેરો ક્રિકેટર ભાઈશ્રી ભાવેશભાઈ ખેર એમના 150 કાર્યકરો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તકે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને આમ આદમી પાર્ટી છે એ હંમેશા કામની રાજનીતિ કરે છે અને આ મોટું ભંગાણ જ્યારે ભાજપને પડ્યું છે ત્યારે વોર્ડ નંબર 2 અને 3 માં આમ આદમી પાર્ટી તાકાતથી ચૂંટણી જીતશે. જય હિન્દ, જય ભારત.